ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, સન્ડેનો દિવસ છે ગાઈઝ. અને રિશિવભાઈની તબિયત ડાઉન થઈ ગઈ છે. રિશિવને મહિનામાં છે ને એકવાર કાંક ને કાંક થઈ જાય એટલે આજે જ આવવું પડે એમ છે હોસ્પિટલે. તો અત્યારે આજ સન્ડે છે ને તો મેં કીધું સવારમાં જો ડૉક્ટર આવે ને તો ડૉક્ટરને કોલ કરીને અને આપણે લઈ જઈએ હોસ્પિટલે. બાકી તો દિવાળીનો માહોલ છે એટલે બધાના ઘરે મુખવાસ બનવાનો હશે, અમારા ઘરે બનવાનો છે. તો મુખવાસ માટેનો બધો સામાન આવી ગયો છે. જો આ છે ચીલી, પછી આ બધો મુખવાસનો સામાન આવી ગયો છે. આમાં પાપડ લાવ્યા છે અડદના, અને આ છે હાઠા સોળા ફોળી છે એમ ને. મને એમ કે પાપડ લાવ્યા. પાપડ મેં કીધું આપણે ઘરે દિવાળી ઉપર લાવતા નથી ને કેમ લાવ્યા. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ગાઈઝ. સોનલે હેર સ્ટ્રેટ કરાવ્યા છે, એનું રિઝલ્ટ કેવું એવું કહેજો એટલે અમને દુકાનવાળાને કહેવાની ખબર પડે. બાકી મને તો વાળ ખુલેલા જ લાગે છે. આને એમ કે સારું આવ્યું, પણ આપણે લેડીઝના વાળમાં એટલી બધી કઈ ખબર પડે નહીં. તો શું છે આજે? ન હોય એટલા માથું એટલે શરીર તો મોલા રે કે નો રે. ઓકે, શું છે આજે? કાઈ નહીં, ઓલા દવાખાને બતાવીને પછી બોર પછી દવાખાનું બંધ હશે. ઓકે ચાલો ડોક્ટર સાહેબને ફોન કરવી અને પૂછી જોઈ. પરના 12:30 થઈ ગયા છે ને જો હોસ્પિટલેથી છે ને ઘરે આવી ગયા છે. અને ડોક્ટરે કીધું કે રિશિવભાઈને ગેસ્ટ્રો થઈ ગયો છે, અને વારે વારે જ્યારે જાય ને ત્યારે ગેસ્ટ્રો જ થઈ જાય છે, બીજું કંઈ થતું નથી. કાં વાયરસ હોય કાં ગેસ્ટ્રો હોય. એમાં મેન એવું છે કે મમ્મીને અને પપ્પાને બધાને દૂધ પાવું હોય, અને આ ભાઈને દૂધ હતું છે નહીં એવું લાગે છે. હવે તારું શું કેવું? એવું ન હોય, દૂધ તો? તો રોજ પીવે જ છે. હા. અત્યારે વાતાવરણ ને બધું ભેગું થયું ને થોડી કસર થઈ ગઈ હવે. પણ તમે દીમાં 3 વાર દૂધ આપો પછી તો એને ગેસ્ટ્રો થઈ જાય ને, બીજું કાંઈક આપવું પડે ને. કાલ પછી હું નહોતી એટલે પછી એ રીતે પીવરાવવું પડે ને એમ. હાલે ત્યારે તો જો આ બાજુ દવાઓના ઢગલા આવી ગયા છે, અને દવા પાઈ દઈએ અત્યારે એટલે શાંત થાય ત્યાં સારું થતું જઈએ. બાકી છે ને મુખવાસ નો સામાન બધો આવી ગયો છે. હવે જોઈ છે મુખવાસ ક્યારે બનાવવાનું. રિશિવભાઈને શું થયું? હે રિશિવભાઈને શું થયું? રિશિવભાઈને ટીવી જોવી છે. રિશિવ તો જવાબ નથી માનું રેડી થઈ ગયું છે ને ગાઈઝ. રિશિવને દવાખાનેથી જઈને આવું તો મને શરદી જેવું થઈ ગયું આજે, કોને ખબર. અને બપોરનો ટાઈમ થઈ ગયો છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે, અને દિવાળી છે ને તો રિશિને દવાખાને લઈને ગયા ને ભાઈ એટલી ભીડ છે રોડ ઉપર, જ્યાં જાઉં ત્યાં. અને દિવાળી ઉપર મેં માર્ક કર્યું, બધા લોકોના એક્સિડન્ટ બહુ થાય, બહુ પડે. એનું કારણ શું છે ખબર? કે બધા લોકોનું ધ્યાન ક્યાં હોય ખબર? જે જગ્યાએ જવાનું હોય ત્યાં હોય, અને જે કામ ફિનિશ કરવાનું હોય એ હોય. ગાડી હાંકવામાં કોઈનું ધ્યાન બહુ ઓછું હોય. અને આમે એમ કહેવાય કે દિવાળી નજીક આવે ને એટલે ભારે દિવસો હોય. તો ગાઈઝ ક્યાંય પણ જતા હોય ને તો ધ્યાન રાખવાનું બને એટલું. બાકી તો જે થવાનું છે થવાનું જ છે. 2 વાર તો મારી યારે એવું બનતું, બહુ દિવાળી આવતી ને જ્યારે ગામડે જતો ત્યારે હું ગાડીમાંથી પડ્યો છું. પણ હવે એ બધું આપણે ગાડી સ્લો હાંકવાની કરી દીધી. દિવાળી નજીક હોય ને કે જગદારાને જવાનું જ નહીં. અને આ બાજુ જો બપોરનું જમવાનું ચાલુ થઈ ગયું છે. રિશિવભાઈ ખીચડી એન્જોય કરે છે, કારણ કે સાઈસ ને ખીચડી જ ખાવાનું કીધું છે. જેટલું લિક્વિડ બને ને એટલું આપવાનું કીધું છે ગેસ સ્ટોવમાં. એટલે અને લેમન જ્યુસ આપવાની. એની સાફ સફાઈ થઈ ગઈ ને એટલે ઘરની થોડીક ચોખ્ખાઈ રાખવા માટેની છે ને બહુ બધી વસ્તુ આવી ગઈ છે. આમાં ગળ ને ખાંડ આવી છે. હવે શું બનવાનું એ ખબર નથી, પણ આ ફિનાઈના ટીકડા છે ને બધે આપણે જેટલા ગાડલા કે ગોદડાની બધું કાઢ્યું હતું ને ત્યાં મૂકી દેવાનું, એટલે આખું વરસ છે ને ટીકડા સારા રાખે એવું કહેવાય. હવે એનાથી શું થતું એ નથી ખબર, એ તો જોયું. તમે કેમ ખાખરા ઓલા આ શું કહેવાય સોળા ફોળી લઈને આવ્યા? એમાં એવું હતું, આ વખતે પછી મંગાવે તો બધું લેતો જ આવું. એવું છે. તો જો સોળા ફળી લેતા આવ્યા ને સાથે સાઠા સાટા શું કહેવાય એ મને નથી ખબર. સોનલના ફેવરિટ છે એટલે એ લેતા આવ્યા હતા, ખાવા હતા. બાકી આપને તો શરદી થઈ જાય એક ખાટો ખાઈ તો એક તો ઓલરેડી છે અને થઈ જાય. સાટા બતાવું તમને, જુઓ કાંઈ નહીં, અડધું એક ખાઈ લઈએ આપણે. બધાનું જમી લીધું છે ને. સૌથી છે ને ભાઈ નાના બાળકો થાય ને સૌથી હાડમાં હાડ ટાટ છે ને આ હોય. જો બાળકોને જે દવા પીવરાવાની થાય ને, શું કેવું તારું? તોય આ તો સારો છે કે દવા પી લે છે એમ. જે ન પીતા હોય ને એ તો 2 ઢાંકણા ઢોળી નાખે. એટલે રિશિભાઈને દવા ચાલુ છે, સાથે સાથે તો વધે ની આય પી લે. હે પછી જે આમાં હોય ને બધી પછી છેલ્લે ઢાંકણ હોય ને એ નથી પીતો. આમ જે હોય ને બધી પી જાય છે. તો રિશિભાઈને અત્યારે છે ને દવાઓનો ખજાનો આવી ગયો છે, દવા પીવરાવાની છે. મમ્મી થોડું ઘણું કામ કરે છે. મમ્મીને આજ પૂછશું મુખવાસ આજ બનાવશું, ક્યારે બનાવશું? હે કાલે
કાલે હજી સવારમાં કામ છે, બોર પછી ટાઈમ મળશે તો બનાવો. ઓકે, હજી સાફ સફાઈ બાકી છે તમારી? સાફ સફાઈ નથી બાકી, તો? ઘી ને એવું બધું ગરમ કરવાનું. એવું છે એમને? તો જો ઋષિભાઈ મથે પાછા દવાનું ખોખું રમવા આપી દે ને એટલે રમી લે અને દવા પીએ ને હાથે પીવે. જો સન્ડે નો દિવસ તો છે ને આજે અડધો છે ને સુવામાં જ વહી ગયો, કારણ કે શરદી થઈ ગઈ હતી. જો હું સુઈ જાઉં ને એટલે તરત મને હારી થઈ જાય. અને ઋષિભાઈ જો અહીંયા ઊભા ઊભા ટીવી જો. ઋષિ બેહી જા નીચે. ઋષિ સિન્ટુ સપ્ટી કેમ વગાડે? ઋષિ સિન્ટુ સપ્ટી કેમ વગાડે? કેમ વગાડે સપ્ટી? નહીં કરે અત્યારે, કરી કરે અમુક અમુક આવે ને એટલે બેહી જાય ટીવીમાં. અહીંયા જોવું બંદર આવ્યો ને એટલે. અને આ બાજુ મમ્મી થઈ ગયા છે રેડી. મમ્મીની જાય છે સાંડલામાં. જો કે અમારે જવાનું છે પેલા મમ્મીની જાય પછી અમે વાંયથી જાવું, કારણ કે ઋષિનું જમવાનું બનાવવાનું બાકી છે. ઋષિને ખવડાવીને લઈ જવાનું છે. તો આપણે કેટલા વાગે જવાનું? આપણે 6 વાગે જાવી, 5:30 થઈ ગયા છે, ખવડાવી દો પછી આપણે તો 6 વાગે જાશું. 5:30 થઈ ગયા છે. આ બાજુ મમ્મીની રેડી થઈ ગયા છે. મમ્મી શું લગાવો તમે? આ શું આવું? મને નામ ન આવડે કાંઈ. શું કહેવાય સોના નામ? મમ્મી કાંક લગાવે છે, શું લગાવે કઈ ખબર નથી. આપણે કોઈ દી કઈ લગાવવાનું આવે નહીં. હા, આપણે કોઈ દી નથી લગાવ્યું. વિડીયો ચાલુ હતું, ગ્લાસ ભરતો હતો તો આ રીતના થઈ ગયું. ચાલો ગાઈઝ ફટાફટ અમે રેડી થઈ જાય ને નીકળીએ સાંડલામાં જવા. વાગી ગયા છે ને જો ઋષિભાઈ છે ને મસ્ત મજાના થઈ ગયા છે રેડી, બૂટ પહેરીને ટાટા જવા માટે. હાલ ટાટા જવાનું છે. જો નકરી રાયડું જ નાખશો ઋષિ હમણાં તું. આ બાજુ જો બૂટ પહેરાઈ દીધા છે, પણ ભાઈને બૂટ ગમે નહીં, કાઢી જ નાખશે. હવે ત્યાં મારે ક્યાં હાચવવા? હે? અને આ બાજુ સોનલ થઈ ગઈ છે રેડી કે હજી કઈ બાકી છે? થઈ જ ગયું છે. ચાલો ગાઈસ નીકળીએ અને સાંડલામાંથી જઈને આવી ગયા. અને ઋષિભાઈને ત્યાં હિસકાતા ને તો મોજ પડી ગઈ. અને ઘરે આવીને જો ફરીથી રાંધવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે ખીચડી બનાવવાની છે. ઋષિને છે ને ખીચડીને સાઈસ જ આપવાનું કીધું છે ડોક્ટરે. એટલે આ બાજુ ખીચડી રેડી થાય છે અને ઘરનું થોડું ઘણું કામ બાકી છે એ ફિનિશ થાય છે. તો એવું છે. બાકી જો આ બાજુ કાંક મથે છે સોનલ, એમાં મથે છે આપણે પૂછી લઈએ. લેડીઝ લોકોને છે ને લાઈટ જગમગવી જોઈએ કે દિવાળી આવે ઘર જગમગાવો, હે ને? કેમ એમ? હે? જો અત્યારે લગી છે ને લાઈટ નહોત લગાવતા હું ને પપ્પા, તો આ લોકો કે ક્યારે દિવાળી આવશે ત્યારે લગાવશું, એટલે છે ને 10 દી અગાઉ લગાવવી પડે. આ બધા એમ કે લગાવી દો એટલે આમ હું છે રોશની ફેલાવે કે નહીં દિવાળી ઉપર, એ નથી નીકળતું. હે? માહોલ દિવાળી જેવો કરે લાગે. ક્યારની તો કાઢશો તું, ખીચડી બળી ન જાય. તો ચાલો આને લાઈટ ચાલુ કરી દઈ કે મારું ગરમ પાણી કરી નાખ હાલ. બરોબર ગાઈઝ, બહારથી જમીને આવ્યા ને ગરમ પાણી પી લે એટલે પાછળ જલ્દી થઈ જાય. ગરમ પાણી પીવું જરૂરી. બ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે તમે સોલાર સાફ કરવાની માહિતી આપીને તો બહુ સારું થયું. અત્યાર લગી કોઈને આઈડિયા નહોતો કે જે વોટર સોલાર હોય ને સાફ કરવાનું છે. એ રીલ્સ મેં ઇન્સ્ટાગ્રામમાં મૂકીને ધૂમ મચાઈ દીધી. એક જ દિવસમાં 1 મિલિયન વહી ગઈ. બોલ, સારી પડે. આપણે સાફ કરવું જ પડે. કેટલું એ અંદરથી સાફ. હા, કેટલું હતું તોય એટલે ગરમી નો પછી થાય ને, કારણ કે અંદર પડ બનતું જાય તો પછી કિરણો ક્યાંથી મળે? તો એ મારે આખી ડિટેલ દેવાની હતી ને દેવાની નહીં. આના હિસાબે આને જવાનું હતું પાર્લરમાં મૂકવા, ટાંકી બાકી સાફ કરીને બધું તમને બતાવતું. પણ સોનલને મૂકવા જવાની હતી. અને બહુ બધા લોકોની કોમેન્ટ આવી તારે ઉપર કે હેર ટ્રીટમેન્ટ સોનલ બેને કરાવીને તો અમને બહુ મજા આવી કે એમ. હે? કેમ? તે ટ્રીટમેન્ટ કરાવીને એને શું મજા આવે? એ બધાને જો મજા આવતી છે, પણ આપણે મજા આવે, કારણ કે અત્યારે લગીને વાળ આપણે ખુલ્લા ન રાખીએ. હવે આપણે ગમે એમ રાખીએ તો આપણે રાખી ખુલ્લા રાખ તો ઉડી જાય પવન ની હારો. છૂટા બધાને છૂટા વાળ જ રાખવા છે ગાઈસ. મારે એવું હોય પછી ભાખરીમાં નો આવે છૂટા વાળ રાખીને. તો ચાલો ગાઈસ, ખીચડી બની ગઈ છે અને ગરમ પાણી આપણે હાથે કરી લઈ, કારણ કે આ કપડા હકેલા છે. થઈ ગયું. પપ્પાની શિલાજીત લેવા છે ને હરિદ્વારથી આજે ઈ ટ્રાય કરવી, કારણ કે 2 દિવસ આ લોકો છે ને આપણી પાસે ઘર સફાઈ કરાવે. સોલાર સાફ કર્યું ને તો હાથના બાવડા દુખવા મળ્યા, કારણ કે પાઇપ ઊંચા નીચી કરીને આમ કરવું પડે. અને બીજું એ કે થોડી ઘણી ગાદીઓ આપણી પાસે ધોકાવી હતી, જો કે મેં વિડીયોમાં લીધી નહોતી. તો આ શિલાજીત લાવવા છે, વોટરમાં નાખીને એન્જોય કરી લઈએ. એટલે થોડુંક એવું આમ શું કહેવાય તાકાત આવી. ડે મોર્નિંગ થઈ ગઈ છે. કાલે સાંજે છે ને ભાઈ એટલા થાકી ગયા હતા ને તો બ્લોગનો એન્ડ કરતા છે ને ભૂલી ગયો હતો. અને બીજું એ
કે આજનો વ્લોગ છે ને એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે જો આજે છે ને ઘીનું માખણ ને એવું બધું બનવાનું છે. અને બીજું એ કે આજે દિવાળી સ્પેશિયલ નાગરવેલના પાનનો મુખવાસ બનાવવાનો છે. દર વર્ષે આપણે બતાવીશું, ગયા વર્ષે પણ આપણે બ્લોગ બનાવ્યો હતો અને ઘણા લોકોએ આપણા બ્લોગ જોઈને બનાવ્યું હતું. તો આ વર્ષે પણ તમે બનાવી શકો છો. અત્યારે છે ને ઋષિભાઈને દવાનું ને એવું કામ ચાલુ છે. ઋષિભાઈ કપડાં પહેર્યા નથી એટલે એને આપણે બતાવતા નથી. ચાલો ગાઈઝ, એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે લાઈક કરીને શેર મારો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન માર્યું તો પહેલાં મારી દો ભાઈ ગાઈઝ. દિવાળી બોનસ દેવાનું તો બને ને 2 સબસ્ક્રાઈબર એક્સ્ટ્રા આપી દો. બધા લોકોને દિવાળી બોનસ મળતું હોય છે. અમારો બ્લોગરોને તો હું હોય તમે સબસ્ક્રાઈબ કરો, એ જ બોનસ કહેવાય. ચાલો એની સાથે આજનો બ્લોગ અહીં એડ કરું છું. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરો પેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.